સુરત શહેરના અઠવા વિસ્તારમાં નાનપુરા ખાતે કુખ્યાત સજુ કોઠારીના ગેંગના સાગરીત વલી સૈયદની સરકારી જમીન પર ગેરકાયદેસર 30 કેબિન અને 9 દુકાનો પર બુલડોઝર ફર્યો। સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા અને કુખ્યાત સજુ કોઠારી ગેંગ સાથે સંકળાયેલા વલી સૈયદ સામે તંત્રએ લાલાક કરી શહેરની દોતીવાલા બેકરી પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવાયેલી 30 કેબિન અને 9 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું। નજીકના કબ્રસ્તાનમાંથી વીજળીની ચોરી કરી આ દુકાનો અને કેબિનમાં પૂરી પડાતી હોવાનું પણ સામે આવ્યું છે। વલી સૈયદ આ કેબિન અને દુકાનો ભાડે આપીને દર મહિને 3.5 લાખના ભાડાની બેઠી આવક મેળવતો હતો। સરકારી જમીન ઉપર વલી સૈયદે 15 વર્ષથી દબાણ કર્યું હોવાનું સામે આવ્યું, પરંતુ અત્યાર સુધી કાર્યવાહી કેમ ન થઈ તેના ઉપર પણ સવાલો ઉઠ્યા છે। વલી સૈયદે આ સરકારી જમીનનો ઉપયોગ પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે કરતો હતો। આ જગ્યા પર અંદાજે 30 જેટલી નાની કેબિન 9 જેટલી મોટી પાકી દુકાનો બનાવી દેવામાં આવી હતી। આ દુકાનો અને કેબિનો નાના વેપારીઓને ભાડે આપીને તે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો હતો। આર્થિક લાભ મેળવવા માટે તેને સરકારી મિલકત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓ પાસેથી તે વર્ષોથી ગેરકાયદેસર રીતે નાણાંની વસૂલી કરતો હતો। આ માથાભારે શખ્સ દ્વારા ભાડા વસૂલવાની પદ્ધતિ પણ અંતે ચોંકાવનારી છે। દરેક નાની કેબિન દીઠ તે વેપારીઓ પાસેથી દર મહિને 8,000 રૂપિયા વસૂલતો હતો। મોટી અને પાકી દુકાનોનું ભાડું 13,000 રૂપિયા રાખવામાં આવ્યું। 30 કેબિન અને 9 દુકાનો મળીને 3,57,000 રૂપિયા તેની માતબર રકમ દર મહિને ભાડા પેટે ખિસ્સામાં આવતી હતી। સરકારી મિલકતનો ઉપયોગ કરીને અંગત તિજોરી ભરવાનો કૌભાંડ પોલીસની સતર્કતાને કારણે અંતે ખુલ્લું પડી ગયું છે। વલી સૈયદની ગુનાહિત પ્રવૃત્તિ માત્ર ગેરકાયદે બાંધકામ સુધી સીમિત નથી। તેની બાજુમાં આવેલા કબ્રસ્તાનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મેળવ્યું। આ ચોરીની વીજળી તે પોતાની ગેરકાયદે દુકાનો અને કેબિનોમાં સપ્લાય કરતો હતો। આ રીતે તે વીજળીના બિલના પૈસા પર બચાવતો હતો અને ભાડૂતો પાસેથી પૂરેપૂરી રકમ વસૂલતો હતો। કબ્રસ્તાન જેવી પવિત્ર જગ્યાનો ઉપયોગ પણ તેને પોતાના કાળા કારોબાર માટે કર્યો હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પર એક્શનમાં આવ્યું છે। ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी सूरत। પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરજી કોઠારી ગેંગ સાથે જોડાયેલ એક માણસ વલી મોહમ્મદ હસન સૈયદ આ સરકારી જમીન ઉપર દબાણ કરીને લગભગ 30 જેટલી કેબિનો અને 9 પાકા દુકાનો બનાવીને લોકોથી ભાડા વસૂલાત કરતા હતા અને એમની જાણકારી થતી જ પોલીસ અને એસએમસી ની સાથે ડેમોલિશનની કાર્યવાહી આજ હાથ ધરવામાં આવી છે। કેટલી દુકાનો છે ને શું ભાડું વસૂલતા હતા, કેટલા વર્ષથી? 30 કેબિન છે અને 9 પાકા દુકાન છે અને સર્વે અત્યારે ચાલુ છે, તો ખરેખર માહિતી થોડી સમયમાં આપીશ। અને ભાડા 8 થી 13,000 સુધીના ભાડા લેતા હતા અને આ લગભગ 8 થી 10 વર્ષથી આ દબાણ છે। ગેંગ કે રીતે સક્રિય હતી ને શું અત્યાર સુધી કાર્યવાહી? આ ગેંગ વિરુદ્ધ સુરત સિટી પોલીસ સ્ટ્રિક્ટ કાર્યવાહી કરી છે અને આ એક્સટોર્શન થી મેનલી જોડાયેલ હતા અને જેમને આ ઇન્ફોર્મેશન મળી તો અમે લોકો તરત જ વ્યક્તિ કઈ રીતે સંકળાયેલો હતો ગેંગમાં? આ વ્યક્તિ એક્ઝેક્ટલી અત્યાર સુધી ખબર નથી કે કેવી રીતે સંકળાયેલ છે, બસ એમની સાથે જોડાયેલ માણસ છે આ અમે લોકો જાણીએ છીએ અને એમની વિરુદ્ધ એક 188 ના જાહેરનામાના ભંગના કેસ છે અને ડિટેલ્ડ તપાસ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ। ઓકે, થેન્ક યુ।